મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી પહોંચ્યા। ગૃહ રાજ્યમંત્રી કેન્દ્રીય જળશક્તિ મંત્રી પણ પહોંચ્યા। નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યા છે। આઈસીસી સેન્ટર ખાતેથી સીસીટીવી કેમેરા દ્વારા નિરીક્ષણ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રી બેઠક યોજશે। અધિકારીઓ ધારાસભ્યો સાથે બેઠક યોજી માર્ગદર્શન આપશે। तो વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જે દીપક, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સૌ કોઈ અત્યારે સુરત પહોંચ્યા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે, શું કહેશો? વાત કરીએ સુરત શહેરમાં આજે મુખ્યમંत्री भूपेन्द्र पटेल से सूरत शहर में हमारे मेरे से खास कर बात करिए सूरत शहर में जो 3 દિવસથી कंटिन्यू खाड़ी पूरने कारण लोग जो हैरान परेशान થઈ રહ્યા છે તેની સમીક્ષા બેઠક ચાલુ છે। ખાસ કરીને બેઠકમાં જે આરોગ્ય મંત્રી છે પ્રફુલ પનસરિયા, નાના મંત્રી છે કનુભાઈ દેસાઈ, जो मुख्यमंत्री છે હર્ષભાઈ સંઘવી, CR પાટીલ, સ્થાનિક MLA મોનુ પટેલ તમામ ઉપસ્થિત છે। ખાસ કરીને વાત કરીએ ડિપ્ટી મેયર અને ડિપ્ટી કમિશનર, SMC કમિશનર અને ખાસ કરીને જે ઇન્ચાર્જ કમિશનર છે શાલિનીબેન અંગવા બધા ઉપસ્થિત છે। ખાસ કરીને જે આ વખતે જે બારિશ છે, બારિશના લીધે કચેરી જે મહાનગરપાલિકા ફેલ ગઈ છે એટલે ડાયરેક્ટ CM ને આવવું પડ્યું હતું આ મોરચા સંભાળવા। ખાસ કરીને જે હિસાબે 3 દિવસથી લોકો હેરાન પરેશાન છે તે લઈને હવે CM અહીંયા ઉપસ્થિત છે મોરચા સંભાળવા। ખાસ કરીને ICCC માં મીટિંગ ચાલી રહ્યું છે અને ખાસ છે અહીંયા તમામ અધિકારીઓ મોજૂદ છે, મહાનગરપાલિકાનો હોય કે પોલીસ અધિકારીઓ તમામ મોજૂદ છે। અહીંયા લોકોને જે અંદર ચર્ચા ચાલી રહી છે કેમ કે આ વખતે જે દર વર્ષ કરતા વધારે આ વખતે છે દરેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, દરેક વિસ્તારો પાણી ઘૂસી ગયા છે। એ લઈને CM ને મોરચો સંભાળવો પડ્યો હતો કેમ કે જે હિસાબે દર વર્ષ જેમ આ વર્ષ પણ ખાડીપુરની સ્થિતિ ફેલાઈ છે અને જે વાત કરીએ ત્યાં સ્થાનિક નેતાઓ છે એ લોકો હજી સુધી જમીન પર ઉતર્યા નથી, પણ હાલ જે CM છે એ જમીન પર ઉતરીને એમને જે આશ્વાસન આપવાનું કામ કરી રહ્યા છે। હાલ તો સુરત મહાનગરપાલિકા ICCC બિલ્ડિંગમાં તમામ કેમેરાની નિગરાની રાખવામાં આવી છે। ત્યાંથી જ CM ભૂપેન્દ્ર પટેલ જોઈ રહ્યા છે કયા વિસ્તારમાં ઇજાગ્રસ્ત હતા, કેટલા જગ્યા પાણી ભરાયા હતા, તમામ વિસ્તારનું નિરીક્ષણ ચાલી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ જે CM ભૂપેન્દ્ર પટેલ છે તમામ અધિકારી જોડે બેઠક કરી રહ્યા છે। આપણે જે પાણી છે એને કેમ નિકાલ કરશું અને આવતા વર્ષે એના પાણી નહીં આવે તેના માટે કેવી પગલાં લેવા જાય એ વાત ચાલી રહી છે। અને ખાસ કરીને હાલ તો જે CM છે અધિકારી જોડે બેઠક ચાલી રહ્યું છે અને જે અધિકારીઓ છે રેપલાઇટ લેવામાં આવી રહ્યો છે કેમ કે જે તમામ લોકો છે એ પાણીથી પરેશાન હેરાન થઈ રહ્યા છે। જે 24 કલાકથી વધારે વરસાદ બંધ થવાનું થઈ ગયું તોય હજી છતાં સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે। એ લઈને જે આજે CM ને પોતે સુરત શહેરમાં આવવું પડ્યું કેમ કે જે અધિકારી છે, જે નેતાઓ છે એ ખુરશી છોડવા રેડી નથી। જે સ્થાનિક લોકો છે કશે ને કશે વાત કરીએ જે સુરત મહાનગરપાલિકાની જે મેયર છે દક્ષાબેન મવાની એ કશે ને કશે ફેલ ગયા છે। જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે નાગરાજન એમનો જે નીતિ છે ફેલ ગયું છે। હાલ વાત કરીએ જે સુરત શહેરમાં જે CM છે, ડિપ્ટી CM છે, જે જલશક્તિ મંત્રી CR પાટીલ છે, નાના મંત્રી કનુભાઈ દેસાઈ છે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તમામની ઉપસ્થિતિમાં અધિકારીઓ જોડે મીટિંગ ચાલી રહી છે કે હાલ જે પરિસ્થિતિ છે એને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે અને આવતા વર્ષે આવી રીતે પરિસ્થિતિ ન જાય તેના માટે પણ જે મેપ બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે। ખાસ કરીને જે હિસાબે સ્થાનિક નેતાઓ જમીન પર નથી ઉતારતા અને CM ને જમીન પર આવવું પડ્યું છે। જે હાલ સ્થિતિને જાયજા લઈ રહ્યા છે કશે ને કશે વાત કરીએ જે સ્થાનિક કોર્પોરેટર છે કે જે સ્થાનિક જે ધારાસભ્ય છે, જે સ્થાનિક મેયર છે સુરત શહેરને કશે ને કશે લોકો નિષ્ફળ ગયા છે એવું લાગી રહ્યું છે। જી બિલકુલ, આપનો આભાર।